જૂનાગઢમાં કરસન બાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાશે। જી હાं, સોશિયલ મીડિયા થકી કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી છે। કોંગ્રેસ પ્રભારી અને પ્રદેશ પ્રમુખ સાથે બેઠક યોજી હતી। માણાવદર બેઠક પરથી આપમાંથી ચૂંટણી લડ્યા હતા। સ્વાસ્થ્યનું કારણ જણાવી આપમાંથી રાજીનામું આપ્યું હતું। તો કરશન બાપુ ભાદરકા કે જેવો આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં કદ વધારવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ તેમનો હિસ્સો રહ્યો છે, ભાગ રહ્યો છે અને હવે તેઓ સોશિયલ મીડિયા થકી જાહેરાત કરી છે કે તેઓ કોંગ્રેસમાં જોડાશે। તેમણે કોંગ્રેસ પ્રભારી અને પ્રદેશ પ્રમુખ સાથે બેઠક યોજી હતી। માણાવદર બેઠક પરથી તેઓ આપમાંથી ચૂંટણી લડ્યા હતા અને સ્વાસ્થ્યનું કારણ જણાવીને આપમાંથી રાજીનામું આપ્યું હતું અને હવે તેમણે જાહેરાત કરી છે સોશિયલ મીડિયા થકી કે તેઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। પરંતુ અહીંયા મહત્વની એ બાબત છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કદ વિસ્તારવા તેમનો ખૂબ જ મહત્વપૂર્ણ હિસ્સો રહ્યો છે, ભાગ રહ્યો છે અને હવે તેઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। જૂનાગઢમાં કરસન બાપુ ભાદરકા કે જેઓ કોંગ્રેસમાં જોડાશે, સોશિયલ મીડિયા થકી તેઓ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી છે। મહત્વનું છે કે કોંગ્રેસ પ્રભારી અને પ્રદેશ પ્રમુખ સાથે તેમણે બેઠક યોજી હતી અને ત્યારબાદ હવે આ જાહેરાત કરવામાં આવી છે। માણાવદર બેઠક પરથી તેઓ આપમાંથી ચૂંટણી લડ્યા હતા અને સ્વાસ્થ્યનું કારણ આપીને રાજીનામું આપ્યું હતું।